સમાજના કોઈ પણ વ્યક્તિને આપી દો, ક્ષત્રિય સમાજને એનો કોઈ વાંધો નથી, ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ જાય. પરંતુ આપણે સૌ જાણીએ છીએ એ રીતે અહંકારમાં રાચેલી ભારતીય જનતા પાર્ટીને એમ થઈ ગયું હશે કે આ ક્ષત્રિય સમાજ બધા 4-5 દિવસ બૂમાબૂમ કરી દેશે, રોડ ઉપર આંદોલન કરી દેશે, 4-5 ટાયર સળગાવી દેશે અને પછી થાકીને ઘરે જતું રહેશે. પરંતુ આ વખતે ક્ષત્રિય સમાજે કંઈક અલગ જ ક્ષત્રિય સમાજે ધારીને બેઠું. ક્ષત્રિય સમાજે આજે એકતાનું દર્શન કરાવ્યું. ગામડે ગામડે, શેરીએ શેરીએ, મોહલ્લે મોહલ્લે, એ જ રીતે એકતાની સાથે સાથે એની સંયમની પણ પરીક્ષા. આટલા સંયમથી કોઈ આપણને કોઈ કહી જાય ને તો ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં માથું આપીએ દે અને માથું લઈ પડે. આવો ક્ષત્રિય સમાજ આટલા સંયમથી જ્યારે સંકલન સમિતિએ કહ્યું કે ભાઈ આપણે લોકશાહી નો પ્રશ્ન છે અને લોકશાહીથી જ જવાબ આપવાનો છે. અહીંયા જે સ્લોગન માર્યું છે ને ખૂબ સરસ છે, માથા ઉતારવાનો નહીં, માથા ઘણાવવાનો સમય. અને ક્ષત્રિય સમાજે આપણને જે અમુક વ્યક્તિઓ કે ભાઈ આ નાનો છે, આ મોટો છે, આ વિસ્તારનો છે, આ પેલા વિસ્તારનો છે, એમ કરીને આપણે બધા અલગ રહ્યા. અને આના કારણે આ જે શબ્દો થયા એના કારણે આપણી એકતા થઈ ગઈ અને આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ સંઘે શક્તિ કલો યુગે. સંઘમાં જે શક્તિ છે એ દુનિયામાં ક્યાંય નથી. એની સાથે સાથે વર્ષોથી તન મન અને ધનથી મહેનત કરતા હતા, સારા પોસ્ટ ઉપર હતા, ડેલિગેટો હતા, એ લોકોએ સમાજ માટે ઉભા રહેવા માટે રાજીનામું આપી દીધું. એ બધા માટે જોરથી તાળી થઈ જાય. આ બધા ભાઈઓએ શા માટે બલિદાન આપ્યું? એમને ખબર છે કે સમાજ એ ગમે જ્યારે ક્ષત્રિય સમાજ જ્યારે આ આંદોલનના ફળ સ્વરૂપે જ્યારે 7મી તારીખે આંદોલનનો નોકરી કામના કામે બહાર ગયા હોય તો એમને પણ બોલાવી લેજો. દરેક પેજ ઉપર એ ધ્યાન બીજું એક વિનંતી કરવા માંગુ છું કે એ દિવસે શક્ય હોય ત્યાં સુધી સાફો પહેરવાનો, જ્યાંથી દૂરથી દેખાય કોઈને કે ના ક્ષત્રિયનો વોટ જઈ રહ્યો છે. એક ગર્વની સાથે માતાજીને સવારે 5 વાગે ઉઠી જજો એ દિવસે અને 1 કલાક સુધી તમારી કુળદેવીની પ્રાર્થના કરજો કે હે કુળદેવી, આજે મારી આ અસ્મિતા, મારી બેન દીકરીઓની અસ્મિતા, એમની ઇજ્જત આપણું ઉપર જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે મને એટલી શક્તિ અને સામર્થ્ય આલજે કે હું મારા એક વોટથી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડી નાખું. એક રિપોર્ટ પણ ફરતો થયો, આપે સૌ જાણ્યું છે કે ભાઈ સરકાર એવું જાણવા માંગે છે કે ક્ષત્રિય સમાજના જે આ કામ થઈ રહ્યા છે, ધર્મરથ નીકળી રહ્યો છે, સભાઓ થઈ રહ્યો છે,
એના અંદર કયા કયા સમાજના વ્યક્તિઓ જઈ રહ્યા છે?